જય હિન્દ, જય ભારત। ગઈકાલે જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે ભારતીય પર્યટકો જ્યાં ફરવા માટે ગયા હતા એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં અત્યાર સુધીના ન્યૂઝ પ્રમાણે 28 ભારતીયોના મૃત્યુ થયા છે, તેમાંથી 3 ગુજરાતીઓ પણ મૃત્યુ પામ્યા છે। ખાસ આ અનુસંધાને આજે થોડીક વાર આપણે એની વાતચીત કરી લઈએ। આવું કેમ બને છે? જ્યારે ભારતીયો જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે જાય છે, એ ભારતીયોને ફરવા માટે બંધ કરવા માટે, એના ડરનો માહોલ એમના પેદા કરવા માટે ખાસ આતંકવાદીઓ દ્વારા આ પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવે છે। કેમ કે જેવું જમ્મુ કાશ્મીરનું પર્યટનમાં સંખ્યામાં જે વધારો થાય છે ને, એ આતંકવાદીઓ દ્વારા જોવામાં નથી આવતું કે આવું શાંતિપૂર્વક પર્યટનનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે શક્ય બને। એટલે ખાસ વારંવાર આવું કૃત્ય કરતા હોય છે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ। આ ટેરિફ વોર જે અત્યારના વિશ્વમાં ચાલી રહી છે, પણ ભારતમાં અત્યારે હાલ શેર બજાર જે કમબેક કરી રહ્યું છે ને, એના અનુસંધાન પણ આવું ભારતમાં શાંતિ સ્થપાયેલી છે ને, શાંતિને ભંગ કરવાનો પ્રયાસ વારંવાર આતંકવાદીઓ દ્વારા થતો હોય છે। ખાસ આ તકે આતંકવાદીઓ લાભ લઈને આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય છે। અને ત્રીજું મહત્વપૂર્ણ કારણ છે, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે છે 3 દિવસની, અને એવું આતંકવાદીઓ સાબિત કરવા માંગે છે કે ભારત સેફ નથી। જ્યારે આવા મહેમાન કોઈ વિદેશી આવી રહ્યા હોય ને, ત્યારે આવી આતંકવાદી પ્રવૃત્તિ કરીને વારંવાર ભારતની શાંતિ ડખોળે છે। ખાસ હવે ભારત પાસે શું ઓપ્શન છે? સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે, એર સ્ટ્રાઇક કરી શકે। હવે આખા વિશ્વની નજર ભારત ઉપર છે, અને એક જ અપેક્ષા છે કે આ કૃત્યનો જડબાતોડ જવાબ ભારત આપે। પક્ષ વિપક્ષ ભૂલીને, ધર્મ નાત જાત બધું ભૂલીને, ફક્ત દેશ, કન્ટ્રી ફર્સ્ટ, દેશ પ્રથમ, એ એક જ નારા સાથે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે ભારતની સેના, વાયુસેના, થલ સેના કે નૌસેના કોઈ પણ રીતે જવાબ આપે, ભારતીયો તમામ એની સાથે છે અને સપોર્ટ છે। એક જ વાત આપણે, એક જ નિર્ણય આપણે લેવાની જરૂર છે કે કોઈ પણ ડિસિઝન લેવો, કોઈ પણ જવાબ આપો, તમામ ભારતીયો એક થઈને એનો સાથ આપવાનો છે। ખાસ કરીને અત્યારે આપણી શાંતિ ડખોળાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને ભારતીય સરકાર કે ભારતીય સેના કોઈ પણ નિર્ણય લે એનો નિસંકોચપણે એનો જવાબ આપવાનો છે। ખાસ કરીને અત્યારે ધર્મની રાજનીતિ રેમા વગર, પક્ષ વિપક્ષની રાજનીતિ રેમા વગર, કે ખાસ આતંકવાદીઓનો એક જ કૃત્ય હોય છે કે આવું કૃત્ય કરીને એ આપણામાં અંદરો અંદર ભાગલા પાડે છે, ધર્મની રાજનીતિ રમશે, પક્ષ વિપક્ષની રાજનીતિ રમશે। બધાય આપણે એક જૂથ ના રહીને અલગ અલગ પક્ષમાં કે અલગ અલગ ધર્મ જાતિમાં ટુકડા થઈ જાય, એ જ એનું ઇન્ટેન્શન હોય છે। એટલે આ ઇન્ટેન્શન આપણે સક્સેસ નથી થવા દેવાનું। ખાસ કરીને તમામ ભારતીયોને વિનંતી કરું છું કે બધા એકજૂથ થઈને અત્યારે જે આ વિકટ પરિસ્થિતિ છે એમાં શાંતિ રાખી અને કોઈ પણ પ્રકારનું ભારત સરકાર ડિસિઝન લે એમાં આપણે એકજૂથ થઈને સાથ આપવાની જરૂર છે। આ વિડીયોને અહીં અંત કરું છું। જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત।